બોલીએ સદગુરુ મહારાજનો. આજે આપણે એ વાત ઉપર જવું છે કે મહાપુરુષો એ વાત કરી રહ્યા છે કે આ મહારોગ જે કહેવામાં આવ્યો છે એ મહારોગ જન્મ અને મરવું, જન્મ અને મૃત્યુ, આ રોગમાંથી મુક્ત થવા માટે હરિગુરુ સંતો આપણને એ વાત કરી રહ્યા છે કે ભાઈ આ જન્મ મરણના ચક્કરમાંથી નીકળવું છે તો શું કરવું? તો મહાપુરુષ કહે છે કે સુરતી ત્યાં મુકામ ને વાસના ત્યાં જન્મ. હવે આમાં ભૂલું કોણ પડ્યું છે? સુરતી ભૂલી પડે. સુરતી સુરતી એના પીયુને ગોતી રહી છે પણ મળતો નથી. તો મહાપુરુષો આપણને એ ભૂમિકા ઉપર લઈ જાય છે અને સુરતી એ ઠેકાણ લય કરાવે છે કે જ્યાં વાસના લય થઈ જાય છે. હવે જ્યારે આપણે હરિગુરુ સંતના શરણે ગયા, સર્વસ્વ અર્પણ કર્યું, શીશનો સોદો કર્યો, પછી ક્યાં વિષય રહ્યો? વિષય તો આ દેહ હોય ક્યાં સુધી હોય? વિદેહને કોઈ વિષય હોતો નથી. કેમ કે વિદેહી જે પુરુષ રહ્યો એ સ્વયં સ્વરૂપમાં હમાયેલો છે અને એનું જે સ્વયં સ્વરૂપ રહ્યું નથી. એક પલ જો એ હટતો ન હોય તો એને કોઈ વિષય લાગતો નથી. આવું હરિગુરુ સંતો આપણને કહી રહ્યા છે. પણ એ પ્રેક્ટિકલ કોઈ અનુભવી મહાપુરુષ આપણને ભૂમિકા ઉપર ન લઈ જાય ત્યાં સુધી આ સમજાય એવું નથી. સુરતી જેથી નામને વરી જાય અને એ સુરતી નામનું સ્વરૂપ ધારણ કરે તો જન્મ મરણનું ચક્કર મટી જાય. જ્યાં જન્મ નથી એનું મરણ ક્યાંથી હોય? આ ભૂમિકા હરિગુરુ સંતોનું કહેવું એવું છે કે એ તારી ભૂમિકા છે. આ તો તું ફસાઈ ગયો છો. તારા મૂળ સ્વરૂપનો ખ્યાલ તને નથી એટલે જ તું મૂંઝવણમાં આવ્યો છો. જ્યાં તપ નથી, જ્યાં તીરથ નથી, જ્યાં વ્રત નથી, જ્યાં કોઈ યોગ સાધના નથી, ક્યાં સુધી હોય? આ બે હોય ને ત્યાં સુધી હોય. હવે જ્યાં બે નથી એક જ છે જેને આપણે પરમપિતા પરમાત્મા કહી રહ્યા છીએ. એક જ પુરુષ આ પિંડ અને બ્રહ્માંડથી પર છે.
એનો દીદાર હરિગુરુ સંત કરાવે છે. એટલે મહાપુરુષ બોલ્યા છે કે જન્મ મુક્તા જહાં હતા વહાં હતા ન કોઈ, એ હંસ તારી સાતમી ભૂમિકા છોડકર તું કહા ચલા રોય. હવે જેનો જન્મ જ નહોતો તારે ક્યાં વિષય વાસના હતી? આ તો પંચ મહાભૂતના પિનને પોતાનું સમજી લીધું છે કે એ હું સૌ, એટલે આ બધી વિટમણાઓ છે. તો જ્ઞાની પુરુષો આપણને એ વાત સમજાવે છે. એ વાતથી વિશ્વના અનંત મહાપુરુષો જન્મ મુક્ત બન્યા છે. એટલે જન્મ અને મરણના ચક્રમાંથી નીકળી ગયા છે. જેના ગુણ આજે વિશ્વ આખામાં ગવાઈ રહ્યા છે. આ સંદેશો અનુભવી સિવાય મળતો નથી. આ સૃષ્ટિની અંદર અનુભવી સર્વશ્રેષ્ઠ છે, અનુભવી મહાન છે. એટલે આ સુરતીને આપણે ક્યાં લઈ કરવાની છે? સુરતીને ક્યાં હમાડવાની છે? એ આપણે ગમે એટલી મહેનત કરીશું તો પત્તો નહીં લાગે. પત્તો તો એ જ પુરુષ આપણને આપી શકશે કે જે જન્મ મુક્ત છે. જે દ્રષ્ટિમાં આપણને દેખાય એને આપણે સત માનીને બેઠા છીએ, પણ એ સત નથી. એ સત નથી એવું હરિગુરુ સંતો કહે છે. જ્યારે આપણને સંતોના શરણે ગયા ને જ્યારે દીદાર થયો ત્યારે આપણને પણ ખ્યાલ આવ્યો કે ખરેખર એ સત નથી. કેમ નથી? કે જેની ઉત્પત્તિ છે એનો લય છે. હવે જેની ઉત્પત્તિ નથી એનો કોઈ દિવસ લય થતો નથી. તો એ કોણ છે? તો કે જેને આપણે પરમપિતા પરમાત્મા કહી રહ્યા છીએ. એવો એક જ પુરુષ છે જેને હરિગુરુ સંતો ગુરુ કહે છે, જેને સદગુરુ કહે છે. તો સહેજ સુનકી માય પરમહંસ કા વાસા નિરાધાર નિર્વાણ કબુ હોય ની નાશા. સુનનો કોઈ પાર નથી. તો સહેજ સુન કોને કહેવાય? સહેજ સુન એટલે શું? એ શૂન્ય અંદર પરમપિતા પરમાત્માનો વાસ છે. એ શૂન્યનો દીદાર આપણને ન થાય ત્યાં સુધી આપણે પણ મહારોગમાંથી બાકાત નથી. એ શૂન્યમાં વાસ કરવાનો છે. અજબ શૂન્યમાં વાસ છે એનો આ તો ચેતન શૂન્ય દર્શાયો. કટોકટની અંદર જે પુરુષ ગર્જના કરી રહ્યો છે, પિંડ અને બ્રહ્માંડની અંદર સબર ભરેલો છે. અનપિંડ બ્રહ્માંડથી પર છે. આનો દીદાર જ્યાં સુધી આપણને ન થાય ત્યાં સુધી આવાગમન ન મટે. આ સુરતીને ન્યાયાલય કરવાની છે. ક્યાં લય કરવાની છે? નામમાં લય કરવાની છે. હવે નામ એ કોઈ મુદ્દો થોડો છે, એ કોઈ પદાર્થ થોડું છે. એ કોઈ પદાર્થ નથી, એ કોઈ મુદ્દો નથી. કટોકટની અંદર જે ગર્જના કરી રહ્યું છે ને એ જ નામ છે.
પિંડ અને બ્રહ્માંડની અંદર વ્યાપક છે અને પિંડ બ્રહ્માંડથી પર છે. શું છે ભાઈ નામ? તો કે સત છે એ નામ છે. સત વ્યાપક છે અને પિંડ બ્રહ્માંડથી પર છે. પણ એ સતનો દીદાર જ્યાં સુધી આપણે ન કરી શકીએ ત્યાં સુધી આવાગમન મટે એવું નથી, વાસનાનો લય થાય એવું નથી. પોકરણગઢનો પીર કહે છે, સત્યાથી સતમાં ખેલો, સતને કાયમ સવાય. બાળનાથ ચરણે પીર રામદેવ બોલ્યા કે સતની આગળ નથી કાંઈ. એટલે ભાઈ સતની આગળ કાંઈ નથી તો આ સતનો અનુભવનાર, સતનો સાક્ષી કોણ? સતનો સાક્ષી કોણ? આ સત છે એવું કહેનાર જે પુરુષ છે એ કોણ? એટલે મહાપુરુષ બોલ્યા, સતાર સતપાર, આર પાર છે સત. સતાર સતપાર, સતની માથે એક સહીનો કરી લેવો વિચાર. આ વાત અનુભવી મહાપુરુષોની છે. એવા અનુભવીને જ્યાં સુધી આપણને ભેટો ન થાય, એનો મિલાપ ન થાય, એના શરણે ન જાય ત્યાં સુધી આ પત્તો લાગે એવું નથી. બોલીએ સદગુરુ મહારાજનો.